તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપનું યુટ્યુબના મોટા વ્લોગમાં. હવે આજે કેવું થયું, હું જઈ ગઈ છું 9:30 વાગ્યાની, પણ ક્લાસીસ ચાલુ થવાના છે ને એટલે ફોનમાં વાત કરતાં કરતાં હવા 12 થયા છે. મારે ક્યારનું સલૂનમાં જવું છે પણ સતત કોલ. તો હવે આપણે આવતી 10 તારીખથી હેરના ક્લાસ ચાલુ થવાના છે, જેની રીલ મેં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધી છે. એના માટે બધાનું રજિસ્ટ્રેશન થાય છે અત્યારે. તો ઘણાને એવો ક્વેશ્ચન આવે છે કે રહેવાનું કેમ થશે ને ત્યાં કઈ રીતે રહેશું ને 45 દિવસ કેમ જશે. જો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અમે તમારા એક ભાઈ બહેન તરીકે તમને અહીંયા રાખશું. તમારા જે કાંઈ પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન અમે બને એટલું ટ્રાય કરશું કરવાનું. રૂમમાં કઈ રીતે રહેશે, માનો કે જેટલા છોકરાઓ અહીંયા શીખવા આવે છે, જેને અહીંયા પીજીમાં રહેવું છે, એના માટે અમે એક રૂમ રેન્ટ પર રાખશું. ત્યાં બધા બોયઝને રાખશું. જેટલા એક રૂમમાં 4 થી 5 બોયઝ રૂમ શેર કરશે તો જેના પાર્ટમાં જેટલું રેન્ટ આવતું હશે એ ડિવાઈડ કરવાનું રહેશે. રહી વાત જમવાની, તો અમે તમને ટિફિનની વ્યવસ્થા કરાવી દઈશું. એના ચાર્જ અલગથી રહેશે અને આપણા ક્લાસીસ રહેશે સવારે 10થી સ્ટાર્ટ થશે. પછી જેવું કંઈ ટાઈમિંગ હશે એના અકોર્ડિંગ આપણે આગલા દિવસે તમારું શેડ્યુલ ફિક્સ કરશું. જે કોઈ ગર્લ્સ આવે છે એના પેરેન્ટ્સને એવું હોય કે અહીંયા કઈ રીતે એકલી મૂકવી, ક્લાસીસનું કઈ રીતે બધી વ્યવસ્થા હશે, તો પેરેન્ટ્સને કોઈ જાતનું ટેન્શન લેવાની તકલીફ કરવાની જરૂર નથી. કેમ કે અમે, તમને ખબર જ છે મારા મમ્મીને તો તમે જોવો જ છો, જો એ અમને ન મૂકતા હોય ખીજાવામાં તો સ્ટુડન્ટ લોકોને એવી રીતે જ રાખશે. એટલે બને એટલું જલ્દીથી રજિસ્ટ્રેશન કરાવો અને તમારી સીટ બુક કરાવો. તો હવે મમ્મી ગયા હતા ગામમાં શાકભાજી લેવા, શાકભાજી લઈને આવ્યા છે. અને મારા સંધ્યાબેન આજે સ્કૂલે નથી ગયા. કેમ નથી ગયા? તો એમની કાલ કહેતી કેમ નહોતી રજા છે એમ. હું ટિફિન મૂકું છું તને ઉઠાડી થાકી છેલ્લે ઊભી થઈને મેં પગ હલાવ્યો. મેં સંધ્યા મોડું થઈ ગયું કે નથી જવાનું, તો પેલા કેતી તો કાલે હું એને કહું છું કે કાલે તારા ટિફિનમાં તો હું લઈ જઈશ નાસ્તો, તોય તે બોલતી નથી કે મને નથી જવાનું એમ. કે ઇડલી હું લઈ જઈશ, આખી ઇડલી લઈ જશે સંભાર પછી હવારમાં ગરમ એર ટાઈટ. તો રાતે એને પેક કરીને મૂકી દીધું કે હા હવારમાં લઈ જવા થાય ને. કે ખોટું બોલે છે મને તો એમાં થાય કે ખોટું બોલે છે, સ્કૂલે જવાનું હતું આજે. મમ્મી ખબર પડશે એ તો થોડીક વારમાં આપણને. મમ્મી આપણે નવી બેચ ચાલુ થવાની છે 10 તારીખથી, ખબર છે ને તમને? તો એમાં મેઇન પ્રશ્ન એવો છે કે જમવાનું કેમ થાય? તમે બનાવી દેહો ટિફિન? હા, આપણે એક રસોઈયો રાખી લેવું, એકાદ વાસણવાળો. ઘરેથી ટિફિન દઈશું એટલે ઘર જેવું થાય ને. એ વાત સાચી. એવું જ મળે ને, આપણા ઘર જેવું થોડું મળે. હું એ જ વિચારતી હતી કે મમ્મીને કહીશ જમવાનું બનાવી દે એમ બધાને, એટલે કેવું ઘર જેવું જમવાનું મળે ને એમ. હા, તો બનાવી નાખશું આપણે ફટાફટ. આળસ જ દો, ફટાફટ બનાવી નાખશું આપણે. પછી એમાં આપણે શું બનાવશું? ક્યારેક આખા રીંગણાનું શાક, ક્યારેક ગુવારનું, ક્યારેક દૂધી દાળનું, એક તો મને ભૂખ લાગી છે બહુ. ક્યારેક ચણાની દાળ અને ભાત, ક્યારેક ચણા દાળ ભાત. તમે બધા આવશો ને તો તમને તો સારું સારું મળશે, પણ હારે હારે અમને સારું સારું ખાવા મળશે. એટલે એમાં એવું છે મારા મમ્મીને ની બધાને કેવું ખબર, જો બહાર ના આવે ને, અમારે ગરમ થાય છે, મહેમાન આવે ને ત્યારે રસોઈ હારી હારી બનવા માંડે. એટલે ત્યારે એ મદદ કરાવતા હોય ને એટલે મારે નથી સારું જમવું જ નથી. મારે મને ભૂખ નથી લાગી અત્યારે મને પેટમાં દુખે. ક્યારની કહું છું મને કેવું દુખે, પણ એમ નથી કહેતી લાવો મમ્મી બાજરાના રોટલા બનાવું કે લાવો મમ્મી આમ કરું. ના ના, તમને સારું થઈ જાય ને પછી તમે બનાવજો, ઘડીક વાર હોઈ જાવ. કા સંધ્યા બનાવી નાખશે, એને બધું આવડે છે. ના ના, સંધ્યાને પણ કેવા હોય, રીંગણાનું શાક ભીંડાનું શાક દૂધી દાળ એમને દૂધી ઘરમાં શેક ને તો કે દૂધી દાળ બનાવો તો ભીંડા બનાવે. એમાં એવું છે કાયલી મેડમ છે ને 11 રહ્યા હતા તો ત્યારનું એને નક્કી કર્યું હતું કાયલી કે હવે મારે દૂધી દાળનું શાક ખાવાનું છે. એમાં એવું હતું એને પૂઈન ભીમ લઈ ન જાય ને એટલે એને 11 તોડ નાખી. સમજાણું? કા સંધ્યા પૂઈન કર્યા છે તે પહેલા? પૂઈન જ નથી કર્યા કે એટલે હું 11 રહું, પણ તોય બેનથી રહેવાનું નહીં ને. સાંજે ઈડલી બનાવી હતી ને એટલે બેને તોડી નાખી 11 કે મારું પૂઈન ભીમ ન લઈ જાય ને એટલે કે તોડ નાખવી. તો હવે ફટાફટ જમવાનું બને ને, શેઠ આવી ગયા છે કામેથી.
હવે ફટાફટ જમવાનું બની જાય ને એટલે આપણો મને વારો લાગી પડશે. ભૂખ બહુ. હા આને કહેવાય બીક. આખા રીંગણા કરવાના હતા ને આ બટકા ક્યાં થઈ ગયા પણ મોડું આખા રીંગણા વીણીને તો લીધા. ફિલ્ટર વાળો આવ્યો. આખા રીંગણા નહોતા ખાવાના. મને નથી ભાવતા. ન તો થાય. ઘરની મગજમારી કહેવાય આને. તમે તો આવ્યા નહીં. હમ નહીં આવે. એટલે મમડાઈ દીધું તો ના, એમને કીધું હતું પોતવાળાનું, તો એને મારી દીધું. કોણે કીધું મમડાઈ દીધું તો નક્કી થયું. હક થઈ ગયું. તમે તો આવ્યા નહીં હા. કે મેં કેમ નહીં કર્યું? હા, ટૂંકમાં એમ તમારું મેં કર્યું એમ નહીં તમે નહીં આવ્યા એટલે. મેં કરી નાખ્યું ગાઈઝ આપણે સલૂનમાં આવી ગયા છીએ ફાઇનલી અને નેલ્સની પ્રોડક્ટ મગાવી હતી આપણે કેમ કે હમણાંથી તમે બધા જોવો જ છો આપણે એક નેલ્સની નવી આઈડી બનાવી છે પ્રેસ ઓન નેલ્સ માટે એની ઘણી ખરી પ્રોડક્ટ ઘટતી હતી તો મેં કીધું આજે પહેલા મગાવી તો સૌથી પહેલા છે બ્રશ ક્લીન્ઝર આ બધા રહ્યા ને આની જેવા ઈ એને હરખું જાણે એક ને એમ જાણે તો હું એક જ nails કરું છું ને, અને હું એક જ બગાડું છું ને nails brush. હા એટલે આ રહ્યું ને ધીમે બ્રશ ક્લીન્ઝર છે અને અલા, હા. આ બધી નેલ્સની ટિપ્સ છે બસ બહુ વાંચનમાં ડિસ્ટર્બ થાય છે મારા બધા તમારા સબસ્ક્રાઇબર્સ ને subscriber. બધી અલગ અલગ મગાવી. ધીમે બોલ જરાકમાં અહીંયા શાંતિ નથી રખાતી તારાથી આમ પેશન્ટથી તારાથી ખૂટતું જ નહીં હોય ને કઈ એટલે આમાં તારા કામની વસ્તુ છે સમજો આ અને આમાં ફોડ ચામ અવાજ આવે આમ આ હું નાના છોકરાના કામનું છે તારી હાટું જ મગાવ્યું છે આપણે પછી આ બધા પર્લ્સ મગાવ્યા છે ગોલ્ડન હા, આ જ કહેતી હતી. હા. પછી આઈ પર્લ્સ નાના નાના ડેકોરેશન માટે હા. હાલે આ બીજું તો કામની વસ્તુ હાલે હજી આવે છે ના, આવું ન પેકિંગ સારું કર્યું છે ને બહુ મસ્ત. જો આ છે ને ગ્લુ છે આ એની નોઝલ્સ છે આ છે ને આનો સ્ટે છે ને 1 મહિના સુધી રહે આ ગ્લુનો અને આ છે ને યુવી જેલ આ પરમનન્ટ એક્સટેન્શનમાં કામ લાગે કે જ્યાં સુધી તમે રિમૂવ ન કરો ને ત્યાં સુધી આ નીકળે જ નહીં યુવી લેમ્પથી આ પ્યોર થાય એના માટેની જેલ મગાવી છે બ્લોમિંગ જેલ મગાવી છે આ કેવું મસ્ત લાગે છે અસલ મારા જેવું. 1x કરી નાખજો એમાં 6x માં 1x. અસલ મારા જેવું. અલગ મગાવી છે આપણે અને આ બધું શું છે હા આ ટોપ કોટ બે અચ્છા, આ colour ઘટતા જ આવ્યા છે. બધાય કલર આવી ગયા છે 52, 57. મસ્ત મસ્ત કલરના શેડ આવ્યા બધા ન્યૂડ એક યલો કલર બહુ મસ્ત મગાવ્યો છે આ પીચ કલર કેટલો મસ્ત છે જો. આમ તો તમારું હજી આમાં શું છે આ આલે આ એ તારા માટે જ લેવો છે. રશિયન આલે કોટ રશિયન ટોપ કોટ શેમાં કામ લાગે રશિયન ટોપ કોટ મેટ કોટ કરવામાં. મેટ કોટ શું કામ કરવો પડે આપણે છે ને આપણે છે ને જોજો ગાઈસ આપણે છે ને હું ઈ મૂકી દે પહેલા શેમાં કામ લાગે રશિયન ટોપ કોટ ખીખી ખીખી કરવામાં કામ લાગે રશિયન ટોપ કોટ હી 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 કરવામાં કામ શેમાં કામ લાગે મેટ કોટ શું કામ કરવું હોય આપણે આર્ટ કરવું હોય કંઈક. પણ આર્ટ તો બધાયથી થઈ શકે ને ન્યૂટ અરે શું કહેવાય મેટ ટોપ કોટ મેટ કર્યા વગર થઈ શકે ને આર્ટ તો કયું આર્ટ કરવું હોય તો આપણે મેટ કરવું પડે આપણે કયું નામ? આપણે ખબર નામ આવ- આવડતું. એટલે કંઈક Chrome art કરવું હોય તો. Chrome art કરવું તો. હા, ready. પછી આ પ્રેસમનું સ્ટેન્ડ મગાવી લીધું છે જે ઘટતું હતું તો આ કયા? આ એક્રેલિક સ્ટેન્ડ છે કેટાઈઝ કરવા માટે અને અચ્છા, ઓલામાં વિડિયો ચાલુ છે ને અવાજ આવે આ ગ્લુ છે ડાયમંડ્સ ચોટાડવા માટે આ તું લઈ લે લઈ લે આ તારે દેવાનું છે ખાસ આલે આ તું રાખ આમાં જે પૈસા દેવાના હોય ને એને દઈ દેજો તું પછી ગ્લુ મગાવ્યું છે આનું. પાઉડરમાં જ લઈને દઈ દઈશ. અને આ બધી અલગ અલગ નેલ પેઇન્ટ છે તો હમણાં આપણે હવે નેલ્સ બનાવવા બેસવાનું છે ત્યાં સુધી પહેલા ફટાફટ બધું ગોઠવી દઉં નકર આ સીધી એમને નહીં હાલે રેડી કેટલાનું બિલ છે ભાઈ 7,430 નું. 7,430 નું બિલ છે
ઈ અમારા સંધ્યાબેન પે એ કરવાના હું છે છે ને કાઉન્ટરમાંથી લઈને દઈ દઈશ. બોટાદ ભેગા થાવ ને. આયા જ રહેવાનું, તમે વયા દારીમાં આયા જ રહેવાનું. કાઈ નહીં બૈનારીઓ આગળ ઉધી હવે. મારા ઘરે મહેમાન આવી ગયા જૂના ને જાણીતા રાજકોટ વાળા. આટલું બધું શું? અને આ છે આ કોણ છે? રીનાબેન મસાલિયા. અને આ બાજુમાં જ ડોકા કાઢે એ પૂજાબેન મસાલિયા. ક્યાં જવાનું છે તમારે? અમારે જાવું તાજિયા જોવું. આજે મોહરમ છે, બહુ તાજિયા જોવા જાવ. સરસ તાજિયા સાચું બહુ મસ્ત મજા આવે એવું જોવા જેવું. તમે જોવા જાઓ. મારા તો ક્લાયન્ટ છે અહીંયા. જો અંદર કામ ચાલુ છે. એક હેરકટ મેં પૂરું કર્યું અને બીજું હેરકટ કરવાનું છે મારે. અને આશીષભાઈ આવ્યા છે. ઈ નીરેન બે ગયા છે તાજિયા જોવા. એમાં એવું થયું છે એમ હલવાના છે ગાડીમાં પાછા ટાયરમાં પંચર. હા મને લાગ્યું તો ખરા. મેં કીધું કાંઈક હોવું જોઈએ. હું કયો ભાભી? એવું કંઈ કેવું નથી મારે. રહેવા દ્યો. હા એમ તમારે ટાઈમ નથી એમ કયો ને. સ્નેહા ભાભી કંઈક કહે. ના ના મૂકવાનો ટાઈમે એવું થાય છે. સાચી વાત. તમે ગાડી લઈ લ્યો ને અમે લોકો જાય ફોર વ્હીલ લઈ લ્યો. મારે અંદર હેરકટ છે, ક્લાયન્ટ છે. એ વાતાવરણ કેવું મસ્ત થયું છે તો જોરદાર. પણ આમ એક વરસાદ મસ્ત પડી જાય ને તો કાંઈક મજા આવે. હવે ઓલો આંબો છે આંબો છે અહીંયા. કેટલી કેરીઓ હતી અત્યારે તો આમ તો જો બધી કેટલું મસ્તીનું હે. બહુ મસ્ત. અરે બહુ મસ્ત તો છે પણ ક્યાંય કેરી એટલી બધી હોય અત્યારે નથી. હવે તો ઉતરી ગયું ને સીઝન પૂરી થઈ ગઈ. 11 પૂરી થઈ ગઈ કાલ એટલે કેરી હવે ગઈ. એક પંચર હવે કરાય એવું છે. હરક પદુડા. હરક પદુડા. પણ પંચર તો કરાવવું જ પડશે. એ આવીને આપણે કરાવશો ત્યારે ગાડી જાવ. વગર નકામું. પણ આપણે જાવું તો છે. હરક પદુડા.